આ કંઈ પણ કરવાથી ફળ નથી મળતું, પણ આ કલયુગમાં શું કરવાથી ફળ મળે છે? તો કહે કેશવ કીર્તન કરવાથી, ભગવાનનું કીર્તન કરવાથી આપણને ફળની પ્રાપ્તિ થાય છે. અને ભક્તિ દેવીને સમજાવે છે. શું સમજાવે છે? વૃથા ખેદયસે બાલે અહો ચિંતાતુરા કથમ શ્રી કૃષ્ણ ચરણાંભોજમ સ્મર દુઃખ ગમિષ્યતિ. દ્રૌપદી ચ પરિત્રાતા યેન કૌરવ કશ્મલા પાલિતા ગોપ સુંદર્યમ સકૃષ્ણ ક્વાપિનો ગતઃ. વિશ્વાસ અપાવતા નારદજી કહે છે, શું કહે છે? વૃથા ખેદયસે બાલે અહો ચિંતાતુરા કથમ. અરે વૃથા એટલે મિથ્યા, તમે ખેદ કરી રહ્યા છો, દુખી થઈ રહ્યા છો. અને શાની ચિંતા? શ્રી કૃષ્ણ ચરણાંભોજ સ્મર દુઃખ ગમિષ્યતિ. શ્રી કૃષ્ણના ચરણોનું ધ્યાન કરો, સ્મરણ કરો. સ્મરણ કરવા માત્રથી જ દુઃખ જતું રહેશે. અને તમે એવું ના વિચારશો, કારણ કે ભક્તિ દેવી કહે છે કે કેમ ભગવાન જતા રહ્યા? જ્યારથી પ્રભુ ગયા છે ત્યારથી મને તો સૌથી વધુ તકલીફ છે. ત્યારે નારદજી કહે છે કે એમ ના વિચારશો. દ્રૌપદી ચ પરિત્રાતા યેન કૌરવ કશ્મલાત, કે દ્રૌપદીનું રક્ષણ કરનારા, કૌરવોનો અંત કરનારા, પાલિતા ગોપ સુંદર્ય, ગોપીઓનું પાલન કરનારા, સકૃષ્ણ ક્વાપિનો ગતઃ. એ કૃષ્ણ ક્યાંય નથી ગયા. તમને લાગે છે કૃષ્ણ ક્યાંય ગયા છે? આજે પણ જ્યારે કનૈયાની કથા સાંભળીએ તો આપણને એમ લાગે અહીંયા જ છે કૃષ્ણ, હમણાં જ લીલા કરી રહ્યા છે. ભાવ પર છે. આપણો ભાવ જો એવો હોય તો આપણને કૃષ્ણ અહીંયા જ આપણા હૃદયમાં લીલા કરતા દેખાય. દરેક જન્માષ્ટમીએ એમ લાગે કે આજે જ શ્રી કૃષ્ણનો અવતાર થયો છે. ભલે શ્રી કૃષ્ણના જન્મને 5000 થી વધુ વર્ષ થઈ ગયા, તે છતાં આપણને લાગે કે કૃષ્ણ આજે જ પ્રગટ્યા છે. એવા શ્રી કૃષ્ણનું સ્મરણ કરવા માટે અને ભક્તિ દેવીની મહાનતા નારદજી કહે છે, કલો તું કેવલા ભક્તિર બ્રહ્મ સાયુજ્યકારિણી. કે આ કલયુગની અંદર જો કોઈ બ્રહ્મની પ્રાપ્તિ કરાવનાર હોય, કોઈ ભગવાનની પ્રાપ્તિ કરાવનાર હોય તો એ તમારા સિવાય કોઈ નથી. અને ભક્તિ દેવી પણ આનંદિત થતા કહે છે, હો નારદ ધન્યોસી પ્રીતિસ્તે મય નિશ્ચલા. કે હે નારદજી, તમે ખરેખર ધન્ય છો કે તમને મારામાં આટલી પ્રીતિ છે. આમ કહીને નારદજી ત્યાંથી નીકળ્યા અને ફરતા ફરતા વિશાલાપુરીમાં પહોંચ્યા. અને ત્યાં સનકાદિક ઋષિઓ સાથે મિલન થાય. અને સનકાદિક ઋષિઓને જ્યારે આ પ્રશ્ન પૂછે કે એવું તો કયું સાધન કરું જેથી જ્ઞાન અને વૈરાગ્ય ફરીથી તરુણ અવસ્થાને પ્રાપ્ત કરે, ત્યારે સનકાદિક ઋષિઓ કહે, નારદજી એમાં તમારો વાંક નથી, વાંક કલયુગનો છે. કારણ કે કલયુગમાં જ્ઞાન અને વૈરાગ્ય આ બંનેના કોઈ ગ્રાહક નથી. આપણા પાસે ઇન્ફોર્મેશન બધી જ છે ને. ઇન્ફોર્મેશન અત્યારે તો ગૂગલ કરો ને, ઇન્ટરનેટ પર લાઇબ્રેરી છે. શું જોઈએ જે ઇન્ટરનેટ પર નથી? બધું જ છે આપણા પાસે, બધી જ ઇન્ફોર્મેશન છે. પણ જ્ઞાન કોને કહેવાય? જ્ઞાન એને કહેવાય જેને પોતાનામાં ઉતાર્યા પછી બીજાને આપવામાં આવે. ઓલી વાર્તા સાંભળી છે ને, કે એક માતા પોતાના બાળકને લઈને એક સંત પાસે જાય. પહેલાના સમયમાં એવું હતું કે કઈ પ્રશ્ન આવે, ક્યાંક અટકે, બાળક કહ્યું ના કરે તો સંત પાસે જવામાં આવતું. ને અત્યારના સમયમાં સંતથી જ દીવડાવવામાં આવે છે, સંતથી જ ડરાવવામાં આવે છે કે જ લઈ જશે. તો પછી અધ્યાત્મના રસ્તે કઈ રીતે જાય બાળક? માતા બાળકને લઈને સંત પાસે ગયા અને કહ્યું, ગુરુદેવ, મારો દીકરો ખૂબ ગોળ ખાય છે.
એને દરરોજ દિવસમાં 10 વાર ગોળ ખાવા જોઈએ. આટલું બધું ગળ્યું. હવે ગોળને આપણે અત્યારના સમયમાં કહી દઈએ ચોકલેટ ને. અત્યારના બાળકો ગોળ નથી ખાતા, ચોકલેટ ખાય છે. અત્યારે શુગર પેશન્ટ ગોળ ખાય છે. કેમ? ખરેખર ફેર પડે ખરો આમ ગોળ અને ખાંડમાં? કઈ મૂળ બંને તો ગળ્યું જ છે ને. તો ગોળ ખાવાથી પણ એટલી જ શુગર આવે જેટલી ખાંડ ખાવાથી આવે. આ ગળ્યું કેમ છોડવું પડે ખબર છે? આ તો એક હસવાની વાત છે ને મારી વિચારધારા છે. આપણે બહુ મીઠાશ વહેંચતા ફરીએ ને, જરૂર કરતા વધારે મીઠાશ, બધાના સામે ગળ્યા મીઠા મધ જેવા રહીએ અને એમ કે અમારા જેવું તો આમ ઘડ્યું મળે જ નહીં તમને કોઈને. આમ સામે નાને આમ કે ને ગોળ ગોળ કરી નાખીએ એવા રહીએ ને, એટલે પછી ડાયાબિટીસ થાય. ભગવાન કહે બેટા બહુ વાપર્યું, હવે બસ ઘડ્યું ખાવાનું એ મૂકી દે. કારણ કે બાકી તો આપણે બહુ સાચવણ રાખીએ છીએ. આ નહીં ખાવું, પેલું નહીં ખાવું, તો એ શુગર થઈ જાય, તો એ ડાયાબિટીસ થઈ જાય. મનને સંતોષવા માટે એમ પણ કહી દીધું ભાઈ આ તો રાજયોગ છે, રાજરોગ છે, રાજયોગ વાળાને થાય. ઘરે ઘરે રાજયોગ વાળા છે, બરાબર ને? પણ હું એમ માનું કે પેલું બહુ ગળપણ આપ કર્યું હોય, સામે નાને આમ ચાસણીમાં ડુબાડીને જ રાખ્યા હોય, એટલે ભગવાન કહે હવે તમારું મીઠું ખાવાનું કેન્સલ, બંધ. માતા બાળકને લઈને જાય, કહે ગુરુજી મારો દીકરો બહુ ગોળ ખાય છે, બહુ ગળ્યું ખાય છે, બહુ ચોકલેટ ખાય છે, એમ સમજીએ. એટલે ગુરુદેવ કહે કે ભલે એક કામ કરો, અઠવાડિયા પછી લઈને આવજો. અઠવાડિયા પછી માતા બાળકને લઈને ફરી જાય. એટલે ગુરુદેવ કહે જો બેટા બહુ ગોળ ના ખવાય, બહુ ગોળ ખાઈએ પેટમાં કરમિયા પડે, બહુ ગોળ ખાઈએ દાંત સડી જાય, આ થાય તે થાય, આજથી ગોળ ખાતો નહીં, મને વચન આપ. બાળકે વચન આપ્યું. એટલે માતા કહે કે આટલું જ કહેવું તું તો મહારાજ અઠવાડિયા પહેલા કહી દેતા, અઠવાડિયું રાહ કેમ જોઈ? તો સંત કહે છે કે માતા હું પણ બહુ ગોળ ખાતો, એટલે મારે તમારા દીકરાને ના પાડતા પહેલા પોતે ગોળ ખાવાનો બંધ કરવો પડે. એટલે આ એક અઠવાડિયું મેં ગોળ ખાવાનો બંધ કર્યો. જ્ઞાન. જ્ઞાન કોને કહેવાય? પોતે ઉતારીને બીજાને આપે એને જ્ઞાન કહેવાય ને, એનો પ્રભાવ હોય. બાકી સુવિચાર તો બધા વહેંચતા ફરે છે. બાકી સારા વાક્યો તો ગમે ત્યાં તમને લખેલા મળી જશે, પણ એ સારું વાક્ય જ્ઞાનમય વાક્ય ક્યારે બને? જ્યારે કોઈક એને પોતાના જીવનમાં ઉતારીને પીરસે ત્યારે.